વાત કરી ને કેપીને વાત કરી, નીરવભાઈ જોડે વાત કરાવરાઈ, નીરવભાઈ જોડે મેં વાત કરી. કો મહારાજે સાધુ હોય તમે ગમે કરીને આમનું ઓપરેશન કરી આપો, એટલી તકલીફ. એટલે નીરવભાઈએ તરત કીધું તમે મોકલી આપો, હું કરી આપીશ. નીરવ સાહેબનું હું તો એમ કહું છું કે સક્સેસફુલ સાહેબ કહેવાય ડૉક્ટર સાહેબ. અત્યાર સુધીમાં લગભગ મેં 63,000 રૂપિયા હમણાં 3 મહિના પહેલાં જ ચમત્કાર જેવું. મારી ઉંમર છે 47 વર્ષ. એટલે સાહેબે એ જ કીધું કે તમારે રિઝલ્ટ ના બદલાય અને તમારે તમે ચાલી શકો એવું થઈ જાય તો શું વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ઓપરેશનના 6 મહિના જેવું થઈ ગયું. તો સાહેબે એમ કીધું હતું કે તમારે 3 મહિના સુધી બહુ કાળજી રાખવી પડશે, સાચવવું પડશે. પણ 2 મહિના થઈ ગયા ત્યારે તો હું બેસી શકતો, ચાલી શકતો. આજે મહેશભાઈ રેડી કમ્પ્લેટ. એમ પહેલાં ચાલી નતા એકતા, અત્યારે બધું ટોટલી કામ કરીએ કે અત્યારે હાલ મહેશભાઈ સુથારી કામે કરે, કલર કામે કરીએ કે ફિટિંગ કામે કરે, મંદિરની સાથે પૂજા સાથે. અને મારો પગ બહુ સારા થઈ ગયા છે. એટલે નીરવ સાહેબને પણ ખૂબ ખૂબ ભગવાનને એવી અરજ કરું કે ભગવાન એમને સુખ શાંતિ અર્પે. અને નીરવ સાહેબનો ખૂબ ખૂબ આભાર. HTO તેનું આખું નામ છે હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી, કે જેમાં ઘૂંટણના ઘસારાના કારણે જે પગ વાંકા વળી ગયા હોય તો તેમાં આપણે જ્યારે ચાલીએ તો ઘૂંટણનું બધું જ વજન ઘૂંટણના અંદરના ભાગથી જતું હોય છે, જેના કારણે તે ઘસારો દિવસે દિવસે વધતો જાય. તો આપણે તેમાં એક ઘૂંટણના નીચેના હાડકામાં માનવ સર્જિત ફ્રેક્ચર કરી અને પગ સીધો કરતા હોઈએ છીએ, જેના કારણે જે આપણું વજન જે છે બોડીનો જે લોડ કહીએ છીએ આપણે, તે ઘૂંટણના બહારના બાજુના ભાગમાંથી જાય. આપણે ઓપરેશન પછી તરત બીજા દિવસથી પેશન્ટને પટ્ટા સાથે અને વોકર સાથે ચલાવતા હોઈએ છીએ અને પગ વાળવાનું કસરત એ આપણે તરત પેશન્ટને બીજા દિવસથી ચાલુ કરાવી દેતા હોઈએ છીએ. મારો પગ બહુ સારા થઈ ગયા છે. એટલે નીરવ સાહેબને પણ ખૂબ ખૂબ ભગવાનને એવી અરજ કરું કે ભગવાન એમને સુખ શાંતિ અર્પે. અને નીરવ સાહેબનો ખૂબ ખૂબ આભાર.